જૂનાગઢથી સમાચાર ડિસેમ્બરના અંતથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે। છેલ્લા 2 દિવસથી વહેલી સવારે અને રાત્રે તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। જૂનાગઢમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી પહોંચતા બપોરે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે। તો 25 ડિસેમ્બર સુધી મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી યથાવત રહેશે। ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર નહિવત છે, ત્યારે 25 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે। મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો, આકાશ ચોખ્ખું રહેશે। હાલ આપણે જોઈએ કે છેલ્લા 2 દિવસથી જે તાપમાન છે, લઘુત્તમ તાપમાન છે, એમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થતાં જે તાપમાન છે 12 થી 13 ડિગ્રી આસપાસ આપને સવારના સમયે નોંધાયેલું છે, જેના કારણે આપણે વહેલી સવારે અને મોડી સાંજના ઠંડીનો અનુભવ કરતા આવ્યા છીએ। જે આગામી દિવસમાં પણ ઠંડીનું પ્રમાણ છે એ આપને મોડી સાંજે અને વહેલી સવારે આપને જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। ત્યારબાદ એક વસ્તુ જે મહત્તમ તાપમાન છે, તો આ મહત્તમ તાપમાન છે આજે સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી ઊંચું તાપમાન નોંધાવા પામે છે। સામાન્ય રીતે 32થી લઈને 33 ડિગ્રી તાપમાન છે એ આપને મહત્તમ તાપમાન નોંધાયેલું છે, ને આગામી સમયમાં પણ જે મહત્તમ તાપમાન છે એ ઊંચું રહેવા પામશે। એની અસરને લઈ અને બપોરના સમયે જે ઠંડીનું પ્રમાણ છે એ આપને નહિવત જોવા મળશે, એટલે કે બપોરના સમયે આપણે ગરમીનો સામનો પણ કરવો પડે એવી શક્યતાઓ છે એ દેખાઈ રહેલી છે। આની પાછળનું કારણ જોઈએ તો હાલ જે પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, તેની અસર જે ઉત્તર ભારતના વિસ્તારોમાં થવી જોઈએ એવી પ્રબળ અત્યારે પશ્ચિમી વિક્ષોભની અસર જોવા નથી મળી રહેલી। તેને લઈ અને વરસાદના અને બરફવર્ષા અને વરસાદનું પ્રમાણ છે એ ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે હાલ દેખાઈ રહેલું નથી। તેની અસરને લઈ અને જે ઠંડીનું પ્રમાણ છે એ આગામી હજી 10 દિવસ સુધી પણ આપને ઓછું જોવા મળે એવી શક્યતાઓ છે। એક પશ્ચિમી વિક્ષોભની અસર જે આપને 20, 19 અને 20 ડિસેમ્બર આસપાસ જે ઉત્તર ભારતના વિસ્તારો છે એમાં જોવા મળે એવી શક્યતાઓ